મિત્રો હવે જમવાનું બનાવીએ છે અમે. હવે જો આ બટાકાની શાક બનાવવા કર્યું, બટાકા અને ટોમેટોનું રહાવાળું શાક બનાવવા કરીએ છીએ. બટાકા ટોમેટોનું રહાવાળું શાક બનાવીએ અને રોટલા બનાવવા કરીએ. આજે રોટલી નહીં બનાવી, મકાઈના રોટલા બનાવવા કરીએ. મકાઈના રોટલા કાર બનાવેલા ખબર નથી કેટલા દાડાથી આવી છે. એટલે આજે મકાઈનો રોટલો બનાવીએ, રોટલું શાક બનાવવા કરીએ છીએ. આજે આખો દાડો ડોંગર રોપીને લાકડું મારતો નથી, લાકડું મારવા આવેલો, ટ્રેક્ટર મરાવ્યું. આજે આખો દાડો કોમ કર્યું છે ખેતરનું. આ ખેતરમાં ટ્રેક્ટર મરાવ્યું, પેલા ખેતરમાં કપા અમે લાકડું જોડેલું આજે પેલો, અને અમે ડોંગર રોપતેલો. કઈ જગ્યાએ કોમ ચાલતું આજે આખો દાડો. સવારે અમે આવીને અમે નાહી ગયેલો, ભાતનું શાક બનાવેલું છે, ખાઈ નાહી ગયેલો. ત્યાર પછી આવ્યો 3 વાગે આવ્યો. 3 વાગે ઉકાળો બનાવી દીધો, ચા પીને પછી પાછો ગયો. અને આખો દાડો આવવાનો એક તો ટોપ બરાબર નીકળ્યો છે. અમને કંઈ ગરમી થાય, કંઈ ટોપ થાય, બેરેક જન એ થયેલું જન ચેક કર્યું. પણ અમે વહરાત આવે એવું થઈ ગયું છે વાતાવરણ. વહરાત આવશે એમ જ લાગે છે હવે, તાકે 19 તારીખ પછી વહરાત છે એમ કે આજે તો પાદરું હોતી ગયું. એવું કોઈ નક્કી નહીં વહરાતનું. કાર પડે, કાર નહીં ખોર પડે, એવું છે વહરાતનું. એટલે અમે હવે એવી ડોંગર રોપી દીધી. હવે અમે આયા ખેતરને રાગે પાડવા કરીએ છીએ. એટલે આજે ખેડાઈ લાગ્યું છે, એટલે કાલે નિહાઈને દીના પાડ દેવા કરીએ છીએ. એટલે અમે શાકભાજી કરવાની છે. શાકભાજી શું કરીએ તે હજુ નક્કી નહીં, હજુ કાલે નક્કી કરશું શું રોપીએ શું નહીં. એટલે આખું ખેતર શાકભાજી કરવાની છે. નક્કી નહીં, ગોવારિયા કરી દઈએ, ફુલેવરા કરીએ, મરચીઓ કરી દઈએ, કાળી રીંગણીઓ કરીએ. પણ આવું કાલે નક્કી કરીએ એવું છે શાકભાજી શું કરશું. પણ હવે એના માટે હું પાવીને બધું મીઠા કરશું, સરિયા ખેંચશું, પાણી છોડવાનું બધું કરશું તારે છે. એટલે હવે કાલ પર જાય છે. તો ચાલો મિત્રો, હવે અમે આ રોટીને ખાઈ લઈએ. બરાબર મિત્રો, જમવાનું થઈ ગયું છે. હવે આ જો બટાકાની શાક બનાવી, બટાકા ટોમેટોનું અને ડુંગળી બટાકાનું શાક બનાવેલું. 4 વાગે ગુલામે નિહારથી આવ્યો હતો, એને ખાવા લીધે આવી શાક બનાવી દીધું. સવારકું બનાવેલું તે પૂરું થઈ ગયેલું, એટલે પાછું ડુંગળી બટાકાનું બનાવેલું. એ ગુલામને ખાઈ લીધું વહેલું જરી, પણ હા ખાશે એટલે એમને લખવાનું લેસન બધું છે, લેસન કરી ખાશે શાંતિથી. અમે ખાઈ લઈએ. અને સવારે શનિવાર છે એટલે સવારે મંદિરે જવાનું છે. સવારે 4 વાગે ઉઠવું પડશે. ગુલામને વહેલું જવાનું અને મારે જવાનું છે, બીરુને વહેલું જવાનું, બધાને વહેલું ઉઠવાનું છે. એટલે અમે કાલે 4 વાગે ઉઠશું. સવારે મેં તાત્મિક પડશે અમારો. હે એટલે વહેલા ઉઠશું. હવે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો મિત્રો. અને સવારે જવા મૂકીને તો હું ગુડ મોર્નિંગ કરશું અને અમે હાલ જમી લઈએ. મિત્રો હવે આ જમવાનું બનાવી દઈએ. દાળ ભાત બનાવવા કરીએ છીએ. દાળ ભાત બનાવીને પછી ખેતર જવા કરીએ, નીંદવા જઈએ. અને મંદિરે જઈએ આવ્યો હમણાં. પછી આ ખેતર બની જવા કરીએ. કપાસ નીંદવાના છે બાકી, કપાસ નીંદી કાઢીએ. પછી આવ્યું ખેતર રાગે પાડી દઈએ. ખેડ નાખ્યું છે, ખેડીને હવે કમ્પ્લીટ કરી નાખ્યું છે. પણ મીઠા કરવાના છે એને, પણ હજુ હવે કાલે પમધાર કરશું. એને મેં ફુલેવર રોપવાનું નક્કી કરી દીધું છે. ફુલેવર રોપી દઈએ. હવે પછી ફુલેવર કાઢ્યા પછી બીજું શાકભાજી કરશું. ફુલેવરની ખેતી ખાલી 2.5 મહિના, 2 કે 2.5 મહિનાની ખેતી ફુલેવરની. પછી તો નીકળી જાય એવી. એટલે એ કાઢ્યા પછી બીજી ખેતી કરશું. પણ આ એકવાર રોપી દેવું છે ફુલેવર, નક્કી કરી લીધું હવે. બરાબર, એટલે ફુલેવર હશે ને તો શું છે, ટાઈમ ઓછા ટાઈમે એવી થઈ જાય. હવે ખેતર જઈએ. આ ભાત થઈ ગયું છે, અને પેલી બાજુ દાળ મેળવી છે. દાળ ભાત થઈ જાય. દુલામને નિહાર ગયો છે, એના નિહારેથી આવે પછી લક્ષ્યનો સેમ કરશે. અમે નાખી દઈએ ખેતર. ધોવાથી જઈશું એટલે આવી ખાઈ લઈશું. હવે મિત્રો વરસાદે હવે કોરું કાઢ્યું છે, એટલે હવે ખેતીના કોમે બરાબર લાગી ગયા છે. હવે નીંદવા જવા કર્યો છે. જો આ કાલે ખેડ નાખ્યું આપણે. આ બાજુ બરાબર થઈ ગયેલો, બરાબર અસર થઈ ગયેલું. આ બાજુનો અસર બરાબર થઈ ગયેલો. અને આ થોડુંક લીલું પડ્યું, અહીંયા ટ્રેક્ટર ફસાટેલું વાલે. હા, એટલે આટલો પેલો ભાગ લીલો પડ્યો, પણ તો ખેડી નાખ્યો.
કારણ કે આ વરસાદનું કંઈ ઠેકવાનું નહીં, અને રાતને પડી જાય તો પાછું ખેતરમાં પહેરાય જ નહીં. એટલે મેં કહું ખેડી નાખ જે એવું થાય એવું. એટલે આ બાજુ સારું ખેડા જૂના ફાય થોડુંક ઢીરું પડ્યું છે, પણ વાંધો નહીં. હવે આને પછી કરીએ છીએ પહેલાં કપાસની બનાવશે તે દીધી કાઢીએ, એ જો પતાવીને પછી એનું કરીએ. જો હવે આ વર્ષે થોડું કાઢ્યું છે, એટલે આજે મોડું શું કરવા કરતો નીંદવા જઈએ બપોર સુધી નીંદી આવીને પછી અહીં મોડું કરી આ જો આવું આ વાલે જોના વેલા છે ને આ ઉપર જવા પડી જાય. એટલે આને મોડું કરવું પડશે. મોડું કરીને પછી આ કપાસની વેનો છે આવ્યો એ ઊભો કરી દઈશું, ઉપર નાખી દઈશું ઝેણો બેણો, એટલે ઉપર ચડશે એવી મોડું કરવા કરીએ છે. પણ પેલો નીંદવા જઈએ, નીંદવાનું થોડુંક છે, અડધો દાડા જેવું થશે એવી પતાવી પછી મોડવાનું કરીએ. જો આ આપણે પૂરણ થઈ ગયા છે ભરો હે, આ દેશી પૂરણ, બિલકુલ દેશી પૂરણ, આ બધા આપણા પૂરણ, આ આખો શીકડો પૂરણ થશે. જો હે આ ઉરી પછી આને ખોદવાના મસ્ત રીતે જો મોટા મોટા, એટલે અંદર ગોઠ હશે, મોટી હોય કોઈ નાની હોય એવું હોય. તે પૂરી છે આખા શેડા સુધી, આખો શેડો પૂરણ જ છે બધું. આ જે ટ્રેક્ટર ફસાઈ ગયેલું, આ ટ્રેક્ટર ફસાઈ ગયેલું તે. ચાલો મિત્રો જમવા ચાલો, હવે ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. દાળ ભાત બનાવી દીધું છે, ખાઈને પછી નીંદવા જવા કરીએ છીએ. ખરપડો દાંતણો કોદારો બધું જે હોય તે લીન નીંદવા જવા કરીએ છીએ. કોદારીથી નીંદાતા કોદારીથી, ખરપડી પણ સાફ કરવાનું છે ખેતર. તેની બાજુના લોણા કપા છે તે જ્યાં મોટાનો વધુ નહીં આવે, પણ એ લોણા કપા નીંદી કાઢીએ. કાલે લાકડું મારી દીધું, એટલે લાકડું મારી દીધું એટલે ચાર થોડાક પાતળા થઈ ગયા છે, એટલે નીંદે સારું ફાવશે. નીંદી કાઢીએ એને પછી ખાતર નાખી આવીએ, પછી એ મોટા થતા થશે, પછી આપણે બીજું ખેતર તૈયાર કરી દીધું છે, પછી એમાં વરગીએ કોમ એમ. એટલે એવી પહેલું નીંદી કાઢીએ, સાફ થઈ જાય એટલે પછી ટેન્શન નહીં, ખાતર નાખી દઈશું એટલે જોવાનું નહીં. પછી એ બાજુ પછી આવ્યું ખેતર મેં વરગવાનું છે. પણ આ નાસ્તો બાસ્તો કરી લઈએ, અને દક્ષા હજુ બેસન પોણી પાઈ છે, એની પોણી પાઈ દઈ પછી હું નાસ્તો કરી લઈ. લે ચાલ તું આવી જાય ચાલ. તો ચાલો મિત્રો દાળ ભાત બનાવ્યું ને મરચો શેકી દીધો સબ્જીનો. હા, અને તોપ અત્યારથી બરાબર લાગવા બાજુ છે, લોટ તોપ લાગે છે. કેટલા દાડાથી તોપ મેલો છે. આ વધુ કંઈ તોપ હોય ઉનાળા કરતી વધારે ગરમી થાય. વરસાદ પડતેલો તાકે વરસાદ જબર પડે ગઈ, અને હવે તાકે તોપ જબર લાગે એવું છે. કરવાનું જ થયું. બસ બીજું તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો. મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો, અને નાસ્તો કરવા ચાલો. કાલે રવિવાર છે એટલે કાલે અમારે થોડુંક શાંતિ રહેશે, દુલામને ઘેર રહેશે. એટલે આજે પેલું શનિવાર ને એટલે બધો દોડાદોડથી તો નવરાઈ ગયો, કોમકાજ બધું નવરાઈ ગયો અમને, એટલે વાંધો નહીં. મિત્રો ખેતર આવી ગયો છે, અમે હવે નીંદવા. તો આ વચ્ચે લાકડું આવી ગયું, આ કરવને હું મારી દીધું ને આ બધું સાફ થઈ ગયું. હવે ચાને જ જીવ છે. હવે આટલું બાકી છે, પહેલેથી નીંદી કાઢ્યું છે. પહેલેથી હવે થોડુંક બાકી છે, એટલે આ બપોર સુધી નીંદી કાઢશું. આટલું પછી ચાર કરવાની છે, મોઢું કરવાનું છે, શાકભાજીનું બધું કોમ છે. તો પછી કરીએ. વળી વરાપ પડી હળી જાય તો પછી આવે પાઉં ખેતર મેં અવાય નહીં. બરાબથી આવે વગર આપણે બરાબ છે તો નીંદી કાઢીએ, પછી બીજું કામ કરીએ. પહેલાં નીંદી કાઢીએ, પછી ખાતર નાખીએ દઈએ, ખાતર નાખીને પછી રહેવા દઈશું. જો એમ બહુ ઘા નહીં. આ અંદર છે ને પેલું મોટા મોટા પોંડાવાળું ભાજી ને એવું છે, ઝરખલાનું ભાજી ને એવું બધું મોટું મોટું છે ને, ચીલીની ભાજી એ બધું છે. કપાસ સારા છે, આ મોટા મોટા છે. ખાતર નાખશે એટલે અસર થઈ જશે, મોટા થઈ જશે ખાતર નાખશે એટલે જોરદાર. જો આપણી ખેતીવાડી આ બધી, આ ડોંગર રોઈ પીતીએ પેલું થોડુંક બાકી છે, એ પછી રોપશું ત્યારે નીંદી કાઢીએ.
બધી કાઢીને ખાતર બાતર નાખીને પછી ચાર લેવા જવા કરીએ છે. ચાર હો લાવવાની છે ભેંસોને, પણ પછી વાળવા જઈએ, હજુ વાર છે. આમે તલ હતા ને એ તલિયા વધારે ઉગેલા છે. આ તલિયા છે અને આ કંજરાનું ભાજી એમ કે ને એ વધારે છે. ટ્રેક્ટર ખેડવા માટે આવી ગયું છે મિત્રો. જો આ ખેડ નાખીએ, ખેતર મસ્ત વરાપ નીકળ્યો એટલે ખેડી નાખીએ. હવે બધા ખેતરો વાળા બધા ખેડવા બાંધ્યા, વરાપ આવેલો છે એટલે આને ડબલ ખેડ નાખીએ. એમનું પહેલું ખેડી પછી આમ આડું ખેડ નાખશું, પછી આમ આડું. આ ખેતરમાં આપણે શાકભાજી ઓરવાની છે, શાકભાજી કરવાની છે. જો ફ્લાવ મારેલું હતું એટલે આને ઢેફા બધા ઓગળી ગયા, મોટા મોટા ઢેફા પડેલા બધા ઓગળી ગયા છે. એટલે આને ડબલ ખેડશું એટલે મસ્ત થઈ જશે. તો હવે ડબલ ટ્રેક્ટર મારી છે. પહેલું એમનું સિંગલ મારી દીધું, હવે એમનું મારી દઈએ આડું. એમાં આડું મારી દઈએ એટલે આપણે એમનું ઓરવાનું, એટલે એમનું આડું મારી દઈએ. હવે એટલે આમનું ઓરાય એમ. જો મસ્ત થઈ ગયું, એકદમ ચોખ્ખું ખેતર થઈ ગયું. હવે છે ને બધું ઘા બધું કંઈ પહેરી ગયું ખબર નહીં પડતી, બધું ડટાઈ ગયું કંઈ બધું પાર. હા જો અને આ બાજુ લાકડું ચાલે છે, કપાસમાં લાકડું ચાલે છે. જો આ બળદથી, આપણા જ બળદ છે આ. જો એક બાજુ ટ્રેક્ટર મારે છે, એક બાજુ કરવ મારે છે. કપાસમાં કપા બી ચોખ્ખા થઈ ગયા. હવે જો આ એકદમ ચોખ્ખું થઈ ગયું. આ કાલે બધું ઘાસ ચીમરાઈ જશે, મરી જશે. આ ચાહમાં રહેશે એને પછી નદી કાઢશું. અને આ ખેતરમાં હોય આપણે હવે શાકભાજી કરવાની છે. લાલ મિત્રો હવે આ ખેતરમાં આપણે શાકભાજી કરવાની છે અને અમે નક્કી કરી નાખ્યું છે. હવે આની મેં ફુલેવર કરવાનું છે, એટલે વિચાર તો આખા ખેતરનો જ છે. આખા ખેતરને ફુલેવર જ કરી દઈએ. હવે ફુલેવરનો ટાઈમ છે અમને, એટલે ખેડ નાખ્યું. હવે આને છે ને લીટા કરતા આજે કરી દઈએ, આજે કાલે લીટા કરી દઈએ. એટલે પરમ દિવસે મારે દરું લેવા જવાનું છે. ફુલેવરનું દરું લઈ આવું મેં પરમ દિવસે, એટલે રોપી દઈએ. પછી ફુલેવર ચોંટાડી દેવાનું છે. પછી ફુલેવર તો હવે લગભગ એ બે અઢી મહિનાની ખેતી. પછી બીજું શાકભાજી કરી દઈશું, ગોવારિયા, ભીંડા, ચોરી એવું કરી દઈશું. પણ ફુલેવર કરવું છે. ભાવ મળે કે ના મળે, જે થવે એ થાય. એકવાર રિસ્ક તો લઈએ, ભાવ ના મળે તો આપણું દવા બિયારણનો આવી જાય પૈસો તે બહુ થઈ ગયું છે. પણ એકવાર કરવું તો છે જ. એટલે આખું ખેતર ફુલેવર કરી દેવાનું છે. હવે નક્કી કરી લીધું અમે આજે બેહીન. જો એટલે આજે પેલા લાકડાવાળા કીધું છે, એટલે કહું તું લીટા પાડ દે એટલે પરમ દિવસે રોપી દઈએ. વરાળ હવે લગભગ ખેંચાશે એમ લાગે છે. આ વાદળો બધો હવે વાદળ તોડ નાખ્યું છે એટલે વરસાદ ખેંચાય છે.